પછી આયા તમારે તમારું નામ છે, કેટેગરી છે, ડેટ ઓફ બર્થ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે વગેરે એ બધી માહિતી એન્ટર કરીને તમારું બેઝિક રજિસ્ટ્રેશન કરી શકશો. અને જો તમને ખ્યાલ ન આવે તો બેઝિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક જો અત્યારે બટન ઉપર બતાવતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જોઈને તમે તમારું આ જે બેઝિક એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કરી શકશો. હવે જો તમારું ક્વિક રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમને તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક યુઝર આઈડી અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવશે. એ જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એનાથી આપણે આગળનું પીજીનું જે ફોર્મ ભરવાનું છે એ આપણે ભરી શકશું. હવે જો તમને એકવાર યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય પછી ફરીથી લોગિન કરવા માટે આયા ઓલરેડી રજિસ્ટરનો જે ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી આ યુઝર નેમની અંદર તમને જે પણ યુઝર આઈડી આપવામાં આવેલો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી આ સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલરનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. પાસવર્ડની અંદર તમને જે પણ પાસવર્ડ આપવામાં આવેલો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આરએનનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા નીચે અલગ અલગ સ્ટેપ આપેલા છે. આપણે જેમ ફોર્મ ભરતા જઈશું એ બોક્સ આ ગ્રીન ટીક થતું જશે. અત્યારે હાલમાં આપણે જે ફોર્મ ભરશું એમાં આપણે ફક્ત પહેલા 5 સ્ટેપ લાગુ પડશે. પછી આપણે ફોર્મ ભરાઈ જાય અને આપણું ફોર્મ આપણે વેરિફિકેશન સેન્ટર જઈને વેરીફાઈ કરી લઈશું એટલે છઠ્ઠું સ્ટેપ છે એ ગ્રીન ટીક થઈ જશે. ત્યાં આપણે આપણી અત્યારની પ્રોસેસ પૂરી થઈ જશે. પછી જેવું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે અને તમને જે જગ્યાએ એડમિશન મળતું